જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે। આ વચ્ચે હવે ગુજરાતમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજ્યા છે, જેમાં ભાવનગરના પિતા અને પુત્ર પણ મોતને ભેટ્યા છે। ભાવનગરના પિતા અને પુત્રના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે। આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર પહોંચ્યા। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર સુમિત પરમાર અને યતિન પરમારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારને સાંત્વના પાઠવી હતી। ત્યારે આજે તેમને ભાવનગરના પાલિતાણામાં તમામ લોકો દ્વારા વેપાર ધંધા બંધ રાખી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ભાવનગરના પાલિતાણામાં આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યો। મહત્વનું છે કે યતિનભાઈ પરમાર મૂળ પાલિતાણા વતની હતા, કે જેને કારણે પાલિતાણામાં તમામ લોકો દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું અને પાલિતાણાની બજારોની તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી। આજે પાલિતાણામાં જે પરમાર પરિવાર છે એ આશરે 20 વર્ષથી ભાવનગર રહેવા વહી ગયો છે અને મૃતક પોતે પણ એક નાથાણી પરિવારમાં પાલિતાણા ખાતે લગ્ન તેમના થયેલા હતા। જ્યારે પૂજ્ય મોરારી બાપુની સપ્તાહ હોય અને ધાર્મિક કાર્યમાં સપ્તાહમાં ભાગ લેવા ગયા હતા, ત્યારે એમની ઉપર જે પ્રકારે કાશ્મીરમાં હુમલો કરવામાં આવ્યો છે અને આજે દુઃખ સાથે કહેવું પડે કે બાપ દીકરાની બેયની આજે અર્થી ઉપડતી હોય અને પાલિતાણાના વતની હોય તો પાલિતાણાની સ્વયંભૂ તમામ સંસ્થાઓ, તમામ જ્ઞાતિઓએ આજે પાલિતાણા સ્વયંભૂ બંધ રાખ્યું છે। લગભગ શનિવારે એમના પરિવાર સાથે વાત કર્યા મુજબ શનિવારના કન્યા વિદ્યાલયમાં સાંજના 5 વાગ્યે એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમનું પણ અમે તમામ સંસ્થાઓએ આયોજન કર્યું છે। કારણ કે એક નાનો પરિવાર વાણંદ પરિવારમાંથી આવે છે, પરંતુ જે પ્રકારે એમના પરિવારમાં જે સાથે ગયા હતા એમની સાથે વાત સાંભળી તો બેરહેમીથી અને કે તમે કઈ જ્ઞાતિના છો એવું નહીં, હિન્દુ છો તો ગોળીમાં, આ પ્રકારે જે કૃત્ય કર્યું છે એને ભગવાન એને તો કંઈક ને કંઈક તો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।